હોય પણ માત્ર અડધું જ શરીર ધુએ, મતલબ કે છાતીનો ભાગ એકદમ કોરો રાખે. કારણ શું ખબર છે? અરે, કારણ કે ત્યાં કોઈનો પવિત્ર સ્પર્શ થયો છે અને એ સ્મૃતિ એમને ભૂસવી નથી. બરાબર, પાણીથી એ સ્પર્શ ધોવો નથી. ખરેખર આજે આપણે ભક્તિ અને આવા જ નિખાલસ પ્રેમના ઊંડાણમાં ઉતરવાના છીએ. સૌથી પહેલાં તો મારે ખાસ જણાવવું છે કે 5મી એપ્રિલ 2026ને રવિવારના રોજ એક અદ્ભુત કથા યોજાઈ હતી. હા, કુંડળધામના સ્વામિનારાયણ મંદિરની સ્ટેજ કુટીર ખાતે, રાઈટ? બિલકુલ. પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી આ કથા થઈ હતી અને વક્તા હતા પૂજ્ય ઈશ્વર ચરણદાસજી સ્વામી. અને પેલો ગ્રંથ હતો માધવદાસજી સ્વામી રચિત શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર, એનો કથા ભાગ 125. હા, આ જ સ્ત્રોત પર આજે આપણે વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. એકદમ ડીપ ડાઈવ કરીશું. એટલે આજના આ સ્ત્રોતમાં માત્ર કોઈ ઐતિહાસિક ઘટનાઓ જ નથી, પણ એક રીતે જોઈએ તો માનવ મન અને અહંકારનું બહુ સુંદર મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે. હા, તો શરૂઆત એ વાતથી કરીએ જ્યાં ભગવાન ભક્તોને પેલા 5 વિષયો એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી દૂર રહેવા કડક ટકોર કરે છે. આજના સંદર્ભમાં જોઈએ તો સ્માર્ટફોન જ મોટો આધુનિક વિષય બની ગયો છે. હા, એકદમ સાચી વાત. પણ અહીં સૌથી મોટો મુદ્દો એ છે કે જ્યારે ભગવાને આ ટકોર કરીને ત્યારે સંતોએ કોઈ પણ પ્રકારનો અહંકાર રાખ્યા વિના 100% પોતાની ભૂલ સ્વીકારી લીધી. હા, જરાય બચાવ ન કર્યો. બિલકુલ નહીં. જાણે કોઈ મહાન કોચ પોતાના ખેલાડીની ભૂલ કાઢે અને ખેલાડી એકદમ સકારાત્મક રીતે સ્વીકારી લે. પણ પ્રેક્ટિકલ લાઈફમાં આવું કરવું બહુ અઘરું છે. કોઈ આપણી ભૂલ કાઢે તો બચાવ કરવાની વૃત્તિ તો થાય જ ને. આ જ તો સૌથી ઊંડો વિષય છે. તમે જે પેલું કોચવાળું ઉદાહરણ આપ્યું ને, એ બિલકુલ સચોટ છે. એક સારો ખેલાડી જાણે છે કે કોચનો ગુસ્સો એના પરફોર્મન્સને સુધારવા માટે છે. હા, એના અસ્તિત્વ પર કોઈ પ્રહાર નથી. એક્ઝેક્ટલી. અહીં એ સમજવું જરૂરી છે કે આવું શા માટે બન્યું. કારણ કે સંતોની ઓળખ એમનો અહંકાર ન હતો, પણ એમનું સમર્પણ હતું. સામાન્ય રીતે કોઈ આપણી ભૂલ કાઢે તો આપણો અહંકાર ઘવાય છે. કારણ કે આપણી જાતને બહુ મહત્વ આપીએ છીએ. સાચી વાત. પણ અહીં સંતોએ તમે કહ્યું તે અમારે કાજ એમ માનીને પૂર્ણ સ્વીકાર કર્યો. માર્ગદર્શકની ટકોરને અહંકાર વચ્ચે લાવ્યા વિના સ્વીકારવી એ જ સાચા વિકાસનો પાયો છે. એટલે કે જ્યારે આપણું કેન્દ્ર અહંકાર મટીને સમર્પણ બની જાય ત્યારે સુધારો સહેજ બની જાય છે. બહુ જ સરસ વાત છે આ. પણ હવે વિચારો કે અહંકાર છોડીને શિસ્તનું પાલન કરવું એ એક વાત છે. હા, પણ જ્યારે આ શિસ્ત અને નિખાલસ પ્રેમ વચ્ચે ટકરાવ થાય ત્યારે શું થાય? આ આપણને પેલા મૂળજી બ્રહ્મચારીના હૃદયસ્પર્શી પ્રસંગ તરફ લઈ જાય છે. હા, એ પ્રસંગ જ્યાં મહારાજ સવારથી ઊભા ભક્તોની પૂજા સ્વીકારી રહ્યા હોય છે. બરાબર, બપોર થઈ જાય છે. મૂળજી બ્રહ્મચારીને ભગવાનના થાકની બહુ ચિંતા થાય છે અને તેઓ શિસ્ત જાળવવા ભીડને ઉતાવળ કરાવે છે અને થોડા ગુસ્સામાં પણ આવી જાય છે. આ ઘટનાને જો આપણે મોટા ચિત્ર સાથે જોઈએ ને, તો આ દેવી કરુણા અને માનવીય સંભાળનું બહુ સુંદર સંતુલન છે. મૂળજી બ્રહ્મચારીનો ગુસ્સો એ માનવીય સંભાળનું પ્રતીક છે. કારણ કે એમને ભગવાનના શારીરિક કષ્ટની ચિંતા હતી. હા, પણ બીજી તરફ મહારાજ તેમને શાંત પાડીને કહે છે કે ભક્તોનો ભાવ પૂરો થવા દો. એટલે ભગવાન પોતે કષ્ટ વેઠીને પણ શ્રદ્ધાળુઓનો ભાવ પૂરો કરે છે. એટલે સાચી કરુણા ક્યારેક શારીરિક કષ્ટ કરતા શ્રદ્ધાના સંતોષને વધુ મહત્વ આપે છે. શિસ્ત જરૂરી છે, પણ એ ભક્તિના માર્ગમાં અંતરાય ન બનવી જોઈએ. બિલકુલ. અને આ જ ભક્તિની પરાકાષ્ઠાના ઉદાહરણો સાંભળીને તો ખરેખર આશ્ચર્ય થાય છે. શરૂઆતમાં મેં જે પેલા અડધા સ્નાનની વાત કરીને એ આ જ સ્ત્રોતમાંથી મળે છે. હા, ભગવાનના ચરણ છાતી પર સ્પર્શ્યા હોય અને તેનું ચંદન લાગ્યું હોય તો સંતો નહાતી વખતે માત્ર અડધું જ સ્નાન કરતા, જેથી એ ચંદન ધોવાઈ ન જાય. અને બીજો પ્રસંગ સાંભળો. આટલી ભક્તિ હોવા છતાં બળભદ્રાનંદ સ્વામી દ્વારા જ્યારે માધવદાસ સ્વામીને હાર આપવામાં આવે છે ત્યારે માધવદાસ સ્વામી એટલા ભાવવિભોર થઈ જાય છે કે ભગવાનને હાર પહેરાવવાનું જ ભૂલી જાય છે. શિખરના દર્શન કરી શકીએ છીએ. આ બંને ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે જડ નિયમો કે વિધિ કરતા શુદ્ધ પ્રીતિનું મૂલ્ય 1000 ગણું વધારે છે. હા, વિધિ અને નિયમો તો પ્રેમ વધારવા માટેના સાધનો છે, રાઈટ? સાચી વાત. પણ જ્યારે પ્રેમ જ એ કક્ષાએ પહોંચી જાય કે માણસ દેહભાન ભૂલી જાય, ત્યારે પેલો ચંદનનો ડાઘ એ માત્ર ડાઘ નથી રહેતો.
એ પરમાત્માના સ્પર્શની એક પવિત્ર સ્મૃતિ બની જાય છે. બરાબર છે. અને ભગવાને એ હાર ભલે ન પહેર્યો હોય પણ એમનો ભાવ સ્વીકારી જ લીધો છે. આનો અર્થ એ થયો કે ભક્તિમાં નિખાલસતા અને સમર્પણ એ જ સાચું જ્ઞાન છે. ઔપચારિકતાની પોતાની જગ્યા છે, પણ અંતે તો હૃદયનો શુદ્ધ ભાવ જ બધું નક્કી કરે છે. એકદમ સાચી વાત કહી તમે. જ્યારે બાહ્ય નિયમો અને આંતરિક ભાવના એકરૂપ થાય છે ત્યારે જ સાચી જાગૃતિ આવે છે. તો આ મંથનના અંતે આપણા સૌ માટે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું આજના આધુનિક જીવનની દોડધામ અને ટાઈમ ટેબલના ચુસ્ત પાલનમાં આપણે ક્યાંક આપણા કાર્યો પાછળનો મૂળ ભાવ અને પ્રીતિ તો નથી ગુમાવી રહ્યા ને? હા, આપણે ક્યાંક માત્ર યાંત્રિક રીતે તો નથી જીવી રહ્યા ને? ચોક્કસ. શું તેમાં ખરેખર કોઈ નિખાલસ પ્રેમ બચ્યો છે ખરો? આ બહુ સુંદર અને ગહન વિચાર છે જેના પર સૌએ મનન કરવું જોઈએ. તો આજના આ સંતોષકારક અને શાંતિના અહેસાસ સાથે આપણી આજની આ ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ.